હવે યુટ્યુબમાં મિત્રો તમારે 1 લાખ સબસ્ક્રાઇબ થઈ જાય અને તમને સિલ્વર પ્લે બટન ના મળે મિત્રો, એની પોલિસીમાં કાંઈક પ્રોબ્લેમ આવી હોય તો તમને ખબર કઈ રીતે પડે મિત્રો કે આપણી ચેનલની અંદર આપણે કઈ ભૂલ કરી છે જેના કારણે આપણને સિલ્વર પ્લે બટન મળવાનું નથી? તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો ખાસ બની રહેજો. સ્પેશિયલ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. જે લોકોની ચેનલની અંદર 1 લાખ સબસ્ક્રાઇબ થઈ ગયા છે અને સિલ્વર પ્લે બટન એટલે કે એવોર્ડ લેવાનું ઓપ્શન તમને મળતું નથી, તો કયા કારણે નથી મળતું અને સિલ્વર પ્લે બટન લેવા કે ગોલ્ડન કોઈ પણ સિલ્વર જે એવોર્ડ લેવા માટે જે યુટ્યુબની પોલિસી છે એ આપણા માટે જાણવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે યુટ્યુબની અંદર ઘણી બધી મિત્રો મહેનત કરતા હોઈએ છીએ કે 1 લાખ સબસ્ક્રાઇબ થઈ જાય અને સિલ્વર પ્લે બટન લેવા માટે મિત્રો ઘણી બધી આશાઓ આપણી હોય છે, પણ એની અંદર એક પણ મિત્રો ભૂલ હોય છે તો એના કારણે આપણને સિલ્વર પ્લે બટન, ભલે ચેનલ તો મોનોટાઈઝ હોય છે પણ આપણે એવોર્ડ મેળવી શકતા નથી. તો યુટ્યુબની જે સિલ્વર પ્લે બટન લેવા માટેની જે પોલિસી છે એને ધ્યાનમાં રાખીને આપણે આ વિડીયો બનાવી છે. આખી માહિતી મિત્રો જોજો, કારણ કે યુટ્યુબની અંદર તમને ઘણા બધા વિડીયો આપણને જોવા મળતા હશે. એવું નથી મિત્રો કે હું એક જ વિડીયો બનાવું છું, પણ આપણે જે માહિતી લઈને વિડીયો બનાવીને તો એની જે યુટ્યુબની જે પોલિસી છે એની કમ્પ્લીટ વાંચીને અભ્યાસ કરીને પછી જ આપણે આ વિડીયો બનાવીએ છીએ. આપણે કોઈ પણ વ્યક્તિની વિડીયો જોવા જતા નથી. તો મેન જે પોલિસી છે એ આપણા માટે જાણવી જરૂરી છે. અને બીજા નંબરમાં કે જે યુટ્યુબની જે પોલિસી છે બધી આપણે જાણવી છે, તો તમે ઘરે બેઠા પણ મિત્રો જાણી શકો છો. આપણે કોઈની વિડીયો જોવા જવાની પણ જરૂર નથી. હું નથી કહેતો કે મારી ખુદની આ વિડીયો તમે જુઓ, તમે ખુદ મિત્રો ઘરે બેઠા યુટ્યુબની જે પણ પોલિસી હોય ને એ બધી પોલિસીની માહિતી તમે ઘરે બેઠા મેળવી શકો છો યુટ્યુબ તરફથી. કારણ કે વિડીયો જોઈને તો તમને કદાચ એવું લાગતું હશે કે ચલ આ ભાઈ ફેક વિડીયો બનાવતા હશે. તમને એમાંથી મિત્રો આપણા વિડીયો 100 લોકો જોતા હોય ને એમાંથી 5 વ્યક્તિ એવા પણ હોય છે કે જે એવું વિચારતા હોય કે આ એક ફેક વિડીયો છે, પણ યુટ્યુબની અંદર જે એની પોલિસી છે બરાબર એ જોઈને આપણે વિડીયો બનાવી છે. એ પોલિસી તમે ઘરે બેઠા મિત્રો બનાવી શકો છો. હવે કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો. બધી માહિતી તમને વિડીયોમાં હું સમજાવવાનું છું અને જે એની પોલિસી છે તમે કઈ રીતે ચેક કરી શકો છો એ પણ. હવે પહેલાં તો મિત્રો યુટ્યુબનું જો ઓપ્શન છે તમને મળે છે, આપણે યુટ્યુબના જે પણ વિડીયો જોવા જઈએ છીએ, તમે આ વિડીયો જોઈ રહ્યા છો એમાં નીચે તમને પ્રોફાઇલ ફોટો તમારો જોવા મળી રહ્યો છે. હવે તમારા પ્રોફાઇલ ફોટા ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ખૂણાની અંદર તમને સેટિંગનું ઓપ્શન હશે. હવે સેટિંગના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને સૌથી નીચે જશો એટલે એક તમને સહાયનું ઓપ્શન આવશે. સહાય એટલે યુટ્યુબ તરફથી જે પણ એની પોલિસી તમારે એના વિશે તમારે કાંઈ માહિતી મેળવવી હોય એના માટે. હવે સહાય ઉપર તમે ક્લિક કરશો એટલે ત્યાં આગળ તમે લખશો સિલ્વર પ્લે બટન કે યુટ્યુબ એવોર્ડ પોલિસી, તો આખી બધી ડિટેલ તમને છે ને ત્યાં આગળ મળી જશે. હવે પહેલા નંબરમાં તો મિત્રો છે ને બધા અલગ અલગ છે. એમાંથી મિત્રો ખાસ પહેલાં તો 1 લાખ સબસ્ક્રાઇબ પહોંચી જઈએ એટલે તમને જો અહીં સિલ્વર પ્લે બટન લેવા માટે આપણે 1 લાખ સબસ્ક્રાઇબ જોઈએ છે. પછી અહીંયા જે 1 મિલિયન છે એમાં તમને મળે છે મિત્રો ગોલ્ડન છે, ડાયમંડ છે અને રેડ. આ બધા અલગ અલગ તમને એવોર્ડ મળતા હોય છે જેમ જેમ સબસ્ક્રાઇબ પૂરા થાય છે. પણ એ બધા કમ્પ્લીટ થતાં પછી પણ જો તમને જે એવોર્ડ ના મળતો હોય તો એમાંથી કઈ કઈ ભૂલો છે હોય છે જે આપણી ચેનલની અંદર કદાચ હોઈ શકે છે. તો એ છે મિત્રો ખાસ તમારી ચેનલ સક્રિય હોવી જોઈએ. છેલ્લા 6 મહિનામાં તેના પર વિડીયો અપલોડ થવા હોવો જોઈએ. દાખલા તરીકે આ મારી યુટ્યુબ ચેનલ છે જેની અંદર મેં 1 લાખ સબસ્ક્રાઇબ બનાવી લીધા છે બરાબર, અને છેલ્લા 6 મહિનાથી કે 8 મહિનાથી હું એની અંદર કોઈ પણ વિડીયો અપલોડ કરેલો નથી હોતો, તો પણ મિત્રો છે ને મને સિલ્વર પ્લે બટનનું જલ્દી ઓપ્શન મળતું નથી બરાબર. એની પોલિસીમાં લખેલું છે કે સક્રિય 6 મહિનાની અંદર તમારી ચેનલ તેના પર વિડીયો અપલોડ થવા હોવા જોઈએ. મતલબ 6 મહિનાની અંદર તમારી વિડીયો કોઈ પણ એની અંદર અપલોડ હોવી જોઈએ. જો 6 મહિનાથી વધુ ઉપર તમે વિડીયો અપલોડ કરી જ નથી હોતી તો એના માટે મિત્રો છે ને તમને એવોર્ડ જલ્દી મળતો નથી. બીજા નંબરમાં છે તમે સમુદાય નિર્દેશનું જે ઉલ્લંઘન કરવા બદલ સક્રિય હોય એવી કોઈ પણ સ્ટ્રાઇક ધરાવતા ના હોવા જોઈએ, જે છેલ્લા 365 દિવસમાં કોઈ ઉલ્લંઘન કર્યું હોવું ના જોઈએ. દાખલા તરીકે તમે યુટ્યુબમાં કોઈ પણ વ્યક્તિની વિડીયો લીધી છે અને એના તરફથી તમને કોઈ સ્ટ્રાઇક મળેલી છે અથવા યુટ્યુબ તરફથી તમારી કોઈ વિડીયો કાઢી દેવામાં આવી છે, યુટ્યુબના પોલિસીના વિરુદ્ધમાં તમે વિડીયો અપલોડ કર્યું છે, તમને કોઈ કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક મળેલી છે, તો એ સ્ટ્રાઇક 90 દિવસ અહીંયા લખેલું છે લાસ્ટ 365 એટલે કે 12 મહિના સુધી એની સ્ટ્રાઇક પૂરી ના થાય ત્યાં સુધી તમને એવોર્ડ બટનનું પણ ઓપ્શન નહીં મળે. બીજા નંબરમાં છે મિત્રો ખાસ કરીને તમારી ચેનલ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાંથી નકારી કાઢવામાં આવેલી હોય કે સસ્પેન્ડ કરવામાં આવેલી હોય જોઈએ નહીં. મતલબ તમે સમજી લો કે તમારી ચેનલની અંદર
એક વખત રિયુઝ કન્ટેન્ટ આવ્યું છે દાખલા તરીકે, બરાબર, અને તમે યુટ્યુબમાંથી બધા વિડીયો ડિલીટ કરીને ફરીવાર તમારી ચેનલને મોનોટાઇઝેશન માટે જે વોચ ટાઈમ કે વ્યૂઝ બનાવ્યા છે, બરાબર, અને ફરીવાર તમારી ચેનલને મોનોટાઇઝ થઈ જશે અને એ ચેનલની અંદર તમારા લાખ સબસ્ક્રાઈબ થઈ ગયા છે, તો એ ચેનલની અંદર તમને સિલ્વર પ્લે બટન મળશે નહીં મિત્રો. એટલે ખાસ મિત્રો, એક વખત તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ આવેલી હોય ને તો પણ તમને સિલ્વર પ્લે બટન મળશે નહીં. દાખલા તરીકે તમને રિયુઝ કન્ટેન્ટ મળ્યું છે, હવે આમાં તમે ફરીવાર મહેનત કરીને એ ચેનલને મોનોટાઇઝ કરી છે, લાખ સબસ્ક્રાઈબ થઈ ગયા છે, તો પણ તમે એની અંદર સિલ્વર પ્લે બટન મળી શકતું નથી મિત્રો. યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો તમને જોવા મળશે, પણ આપણે જે માહિતીમાં વિડીયો બનાવીએ ને એ કમ્પ્લીટ પૂરેપૂરી માહિતી લઈને જ વિડીયો બનાવીએ. કોઈ દિવસ આપણે ફેક વિડીયો નથી બનાવતા, આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એટલા માટેથી. ત્યાર પછી મિત્રો આગળની વાત કરીએ તો તમારી ચેનલની અંદર સેવા સંપર્ક કરવામાં આવી ના હોય જોઈએ, અથવા જેની સેવા સંપર્ક કરવામાં આવી હોય તેવા અકાઉન્ટ સાથે લિંક કરેલી ના હોય. દાખલા તરીકે સમજી લો કે આપણી એક જ અકાઉન્ટ છે, જીમેલ અકાઉન્ટ, એની અંદર કોઈ મેં પહેલી ચેનલ બનાવેલી છે અને એ ચેનલની અંદર પ્રોબ્લેમ આવેલી છે, તો એ ચેનલને આપણે સાઈડમાં મૂકી દીધી છે અને એ જ ઈમેલ આઈડીની અંદર મેં નવી ચેનલ બનાવી છે, તો એ ચેનલની અંદર જે પહેલામાં પ્રોબ્લેમ આવેલી છે એના કારણે આ ચેનલની અંદર તમને સિલ્વર પ્લે બટન મળશે નહીં મિત્રો. તો આગળની વાત કરીએ તો તમારી ચેનલ પર કોઈ પણ પ્રકારનું ભ્રમ અથવા જે પણ સ્કેમ હોય કે કોઈ કન્ટેન્ટ એવું હોવું જોઈએ ને, મતલબ એવું કન્ટેન્ટ જેમાંથી કોઈ છેતરપિંડીને લગતું હોય એવું કન્ટેન્ટ તમારા વિડીયોમાં પણ મિત્રો હોવું ના જોઈએ. ત્યાર પછી તો મુખ્ય કન્ટેન્ટ ઓરિજિનલ હોવું જોઈએ. અન્ય નિર્માતાઓને ઓડિયો કે વિડીયો ઉમેરીને બનાવેલા તેના મિક્સ કરીને તૈયાર કરેલા કે પછી પ્લેલિસ્ટ બનાવીને તૈયાર કરેલા કન્ટેન્ટવાળી ચેનલ પછી કોપીરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ અથવા કોઈપણ પાત્રના ઉપયોગ માટે પ્રમાણમાં કરતી હોય તેવી ચેનલ પણ એવોર્ડ માટે યોગ્યતા ધરાવતી નથી. હવે સમજી લો કે તમે કોઈ અન્યના વિડીયો અપલોડ કરી રહ્યા છો, મ્યુઝિક લઈને, વિડીયો લઈને, મિક્સિંગ કરીને, તો પણ મિત્રો છે ને એની અંદર જો તમારા એડિટિંગ પણ નક્કી થાય છે ને કે તમને એની અંદર પણ મિત્રો એવોર્ડ મળી શકશે નહીં. તો આ ઘણી બધી એવી માહિતી છે મિત્રો, કારણ કે આ વિડીયોમાં જે પણ તમને બેકગ્રાઉન્ડમાં ઘણું બધું હું તમને દેખાડતો હશું એ બધું આની અંદર છે માહિતી, અને તમે ઘરે બેઠા બધી માહિતી મેળવી શકો છો. આપણી ચેનલની અંદર છે ને હંમેશના માટે જે પણ પોલિસી છે એ પોલિસી આપણે છે ને લાઈવ પ્રૂફ સાથે અહીંયા જોઈને જ વિડીયો બનાવતા હોય છે. અને આગળનું ઓપ્શન છે એવોર્ડ પ્રાપ્ત કરવાની યોગ્યતા માટે તમારી યુટ્યુબના પાર્ટનર પ્રોગ્રામમાં વાઇફાઈ સભ્ય હોવું જોઈએ જરૂરી નથી. નિર્માતા એવોર્ડ અને યુટ્યુબની વિકલ્પના માટે આપવામાં આવે છે અને જરૂરી મત પણ પૂર્ણ થાય છે તેની ખાતરી કરવા માટે તમારે દરેક ચેનલનો કાળજીપૂર્વક રિવ્યૂ કરવામાં આવે છે. નિર્માતા એવોર્ડ વ્યક્તિ ઉપયોગ કરવા માટે હોય છે અને તમારી ચેનલની ટીમ સભ્યો સિવાય તે કોઈને પણ વેચી શકતા નથી. અને જો તમે આ પોલિસીનું ઉલ્લંઘન કરશો તો તમારા પર પગલાં લઈ શકાય છે. જે શ્રેષ્ઠ પગલાંમાં બાબતો સામેલ હોય છે. એવોર્ડ જપ્ત કરવામાં આવશે. ભવિષ્યમાં એવોર્ડ પણ નહીં મળે. તમારા યુટ્યુબ અથવા ગૂગલના અકાઉન્ટના સેવાઓમાં પણ અસર પડતી રહેશે. તો ઘણી બધી પોલિસી મિત્રો છે, અને આવા રોજ અવનવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે. આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડેલી. તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરી દેજો આપણી યુટ્યુબ ચેનલમાં, એટલે જેથી મિત્રો અન્ય લોકોને પણ મિત્રો ખાસ ખબર પડે, અને આપણી ચેનલમાં જેટલી પણ જે પણ પોલિસી હશે એ દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળતા રહેશે મિત્રો.